પાટીદાર નેતા જિગીશા પટેલનો છુપાયેલો ચહેરો સામે આવ્યો હતો। જિગીશા પટેલ બન્ની ગજેરાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી। ઓડિયો ક્લિપે જિગીશા પટેલના ષડયંત્રને ઉઘાડું પાડ્યું છે। ઓડિયો ક્લિપમાં પાટીદાર આગેવાન પરના ષડયંત્રનો પર્દાફાશ થયો છે। પાટીદાર આગેવાન નરેશ પટેલને બ્લેકમેલ કરવાની સ્કીમ અંગે ચર્ચા થઈ હતી। ઓફિસે કહી દે અહીંયા કે નરેશભાઈ સિવાય કોઈને ખોલવા ન દેતા। હા બરોબર, એ રીતનું સેટિંગ કરીને બરાબર। કાઈ વાંધો નહીં, અને ગોઠવીએ એ છોકરાને રીતનું। ખબર ના હોય કે અંદર શું હોય। બરોબર નહીં બરોબર। તારે દેવાનું નહીં, તારે કોઈ બીજા પાસે દેવડાવવાનું, એવું કરવાનું। હા તને કોઈ ઓળખતું જ ન હોય ને એવા માણસ પાસે દેવડાવવાનું। હા બરોબર, હા એ રીતનું કરીએ તો થાય। હા બરાબર। અને છે ને એમાં હારે એક છે ને ઓલો તે મને બતાવ્યો હતો ને એક ફોટો મૂકી દે। હા બરોબર, એ ખાલી સેમ્પલ મૂકી દેવાનું। હા એ સેમ્પલ મૂકી દે। છોકરીનું મોઢું છે ને જરાક કાળું કાળું કરી નાખજે એટલે એને એક્ઝેક્ટ આઈડિયા ન આવે કોણ છોકરી છે। નકરી છોકરીને પૈસા દઈને ફોડી દે કે આ ભાઈ મારું છે જ નહીં એમ કરીને। હા બરોબર। અને બીજું શું કહું, આ શું કહેવાય, આની વાત ન જોઉં તો એ વઘાસિયાની વાટ જોમાં તું અત્યારે કર આ બધું, કારણ કે અત્યારે છે ને માહોલ એકદમ ગરમ છે। રહીમ લાખાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રહીમ, જે રીતે જિગીશા પટેલ અને બન્ની ગજેરાની આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, શું વિગતો? ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે તો બન્ની ગજેરા હજી હાલ જ કહી શકાય ગોંડલ તાલુકા પોલીસમાંથી જામીન અરજી ઉપર મુક્ત થયો છે। અને તેની જ વચ્ચે આ જિગીશા પટેલ અને બન્ની ગજેરાની જે ઓડિયો ક્લિપ સામે આવી છે તેને લઈને સૌથી મોટા સવાલો હાલ ઉત્પન્ન થઈ રહ્યા છે। જિગીશા પટેલ પાટીદાર આગેવાન બનવાની તૈયારીઓ કરતી હતી। ગોંડલમાં પાટીદારો સુરક્ષિત નથી તેવી વાતો કરી રહી હતી, પરંતુ જે રીતના જિગીશા પટેલ અને બન્ની ગજેરાનો ઓડિયો ક્લિપ સામે આવી રહી છે તેને લઈને મોટું ષડયંત્ર છે તે જિગીશા પટેલ કરતી હોય તેવું સ્પષ્ટપણે સામે આવ્યું છે। જોકે ઓડિયો ક્લિપ જ્યારે વાયરલ થઈ છે, ક્યાંથી થઈ છે તેને લઈને પણ અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। બન્ની ગજેરાને આખું માર્ગદર્શન આપતી જિગીશા પટેલ હોય તેવું સામે આવ્યું છે। ખોડલ ગામના જે ટ્રસ્ટી છે નરેશ પટેલ, તેને બ્લેકમેલ કરવાનો આખો પ્લાન છે તે જિગીશા પટેલ છે તે બન્ની ગજેરાને સમજાવતી હોય આ પ્રકારની આખી ઓડિયો ક્લિપ છે તે સામે આવી છે। ત્યારે જિગીશા પટેલ સામે અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે અને જિગીશા પટેલનો ખરા અર્થમાં જે ચહેરો છે તે સામે આવી રહ્યો છે। બિલકુલ રહીમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।